તમે સ્ક્રીન પર જેવો કોઈ ડેમો વિડિયો જોયો આવું સ્ટેટસ એડિટિંગ કરવાને બનાવવા માટે તમારે સૌથી પહેલા એલાઇટ મોશનની જરૂરત પડશે ને તમારી જોડે ના હોય તો તમે પ્લે સ્ટોર ની અંદરથી ડાઉનલોડ કરી લેજો ને તો અમારા વિડિયોની ડિસ્ક્રિપ્શન ની અંદર પણ લિંક આપેલી છે તો ત્યાંથી તમે મિત્રો ડાઉનલોડ કરી લેજો ને વિડિયોની અંદર એન્ડ તક બન્યા રહેજો વિડિયોની ધ્યાનથી અને ક્લિક કર્યા વગર ના જોજો ત્યારે તમે એડિટિંગ કરી શકશો તો મિત્રો અહીંયાથી સૌથી પહેલા એલાઇટ મોશન આવી રીતે ઓપન કરી દેવાનું છે તમારે ઓપન કર્યા પછી મિત્રો તમને અહીંયા આ પ્રોજેક્ટનો આઇકન જોવા મળશે એના પર આપણે ક્લિક કરી દેવાનું એના પર ક્લિક કર્યા બાદ તમે અહીંયા જે કોઈ વિડિયોનું મટીરીયલ ડાઉનલોડ કરશો એ જોવા મળી જશે તો આપણે એના પર ક્લિક કરી લેવાનું એના પર ક્લિક કર્યા પછી મિત્રો તમને અહીંયા આવડો આઇકન જોવા મળે એના પર ક્લિક કરી દેવાનું તો અહીંયા વિડિયોનો ઓપ્શન ખુલીને આવી જાય તો એના પર ક્લિક કરી દેવાનું તો મિત્રો અહીંયા આપણી ગેલેરી ખુલી જાય તો અહીંયાથી આપણે એક મનપસંદનો મિત્રો ફોટો લઈ લેવાનો તો અમે એક ફોટો લઈ લઈએ છીએ મિત્રો અમારા મનપસંદનો મિત્રો તો અમે અહીંયાથી આવડો ફોટો સિલેક્ટ કરી લઈએ ફોટાને સિલેક્ટ કર્યા પછી મિત્રો તમારે સૌથી ઉપર આ ત્રણ ટપકાનું આઇકન જોવા છે એના પર ક્લિક કરી દેવાનું એના પર ક્લિક કર્યા બાદ મિત્રો તમારે આ તરીકાનો ઇન્ટરફેસ ખુલીને આવે તો 5મા નંબરના ઇન્ટરફેસની ઉપર ક્લિક કરી દેવાનું તો ફોટો ફૂલ સાઇઝમાં થઈ જાય એના બાદ આપણે આવી રીતે સોંગની લાસ્ટમાં આવી જવાનું તો અહીંયા ક્લિક કરી દેવાનું તો મિત્રો સોંગની લાસ્ટ સુધી ફોટો ખેંચાઈને આવી જાય એના બાદ ફરી આગળ આવી જવાનું મિત્રો આવી રીતે આગળ આવ્યા બાદ મિત્રો આપણે ફોટાની ઉપર આવી રીતે ક્લિક કરી અને ફોટાને આવી રીતે ખસેડી દેવાનું મિત્રો નીચેની સાઈડ કે અહીં સુધી આપણે સોંગની નજીક આવી રીતે લાવી અને મૂકી દેવાનું મિત્રો અહીંયા તમારે તો પછી તમારે અહીંયાથી વિડીયો સ્ટેટસ એડિટિંગ થઈ જાય મિત્રો એડિટિંગ થયા પછી મિત્રો તમારે જે આ ત્રણ ટપકાનું આઇકન ઉપર જોવાય છે આવડો આઇકન સોરી મિત્રો એના પર ક્લિક કરી લેવાનું અહીંયાથી MB સિલેક્ટ કરી લેવાનું મિત્રો હવે 720 SD MB સિલેક્ટ કરી લઈએ MB આપણે સિલેક્ટ કર્યા પછી મિત્રો આવડા આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું તો આપણે વિડીયો સ્ટેટસ આવી રીતે ડાઉનલોડ જો થઈ જશે તો આવી રીતે થાય ત્યાં સુધી આપણે અહીંયા રાહ જોવી પડશે મિત્રો તો આપણે રાહ જોઈ લઈએ તો મિત્રો તમારે અહીંયાથી આવી રીતે ઓલરેડી સ્ટેટસ ડાઉનલોડ કરી લેવાનું બરાબર વિડીયો ડાઉનલોડ થઈ જાય એના પછી મિત્રો તમને અહીંયા જે આ ડાઉનલોડનો આઇકન જોવા મળે છે એના પર ક્લિક કરી દેવાનું તો વિડીયો આપણી ગેલેરીની અંદર સેવ થઈ જાય મિત્રો તો આગલા વિડીયોમાં ફરી બહુ જલ્દીથી મળીશું જય માતાજી મિત્રો।